લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રએ બગદાણા ટ્રસ્ટના વ્યક્તિ પર હુમલો કરાવ્યાનો આરોપ, પોલીસે કર્યો ખુલાસો। બગદાણા મુદ્દે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે કરેલી એક ટિપ્પણી બાદ વિવાદ એટલો વકર્યો કે પોલીસ સ્ટેશને પહોંચી ગયો। હવે આરોપ એવો લાગ્યો છે કે માયાભાઈના દીકરા જયરાજ આહિરે ફરિયાદી નવનીત બાલદિયા પર લોહિયાળ હુમલો કરાવ્યો। ફરિયાદીનો આરોપ છે કે 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં બાપા સીતારામ સેવા મંડળ દ્વારા આયોજિત ડાયરામાં માયાભાઈ આહિરે યોગેશ સાગરને બગદાણા ધામમાં ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યા, જેમાં માહિતી દોષ હોવાની જાણ નવનીત બાલદિયાએ માયાભાઈને કરી, જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ। નવનીતભાઈ સાથે થયેલી વાતચીત પ્રમાણે માયાભાઈએ તરત જ માફી માંગતો અને ચોખવટ કરતો વિડીયો પણ એમને મોકલી દીધો। આ બધા જ ઘટનાક્રમ વચ્ચે નવનીત બાલદિયા પર હુમલો થયો અને તેમણે આરોપ માયાભાઈના દીકરા જયરાજ આહિર પર મૂક્યો। સાથે જ એક કથિત ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી, જેમાં જયરાજ આહિર સાથે તેમની વાત થઈ હોવાનો દાવો છે। ફરિયાદી પર હુમલો થયા બાદ તેમણે નિવેદન આપ્યું અને તપાસની માંગ કરી। પોતાના વિડીયોમાં નવનીતભાઈએ દાવો કર્યો કે મારે બગદાણાના ટ્રસ્ટીઓ સાથે વાંધો છે। જોકે પોલીસે તપાસ બાદ દાવો કર્યો કે આ કેસમાં માયાભાઈ આહિર કે તેમના દીકરાની સંડોવણીના કોઈ પુરાવા નથી। ડીવાયએસપી રીમાબા ઝાલાએ કહ્યું કે હુમલાખોરોએ દારૂ અને ખાણ ખરીદને લગતી ગેરકાયદે પ્રવૃત્તિમાં ફરિયાદી બાતમી આપતો હોવાની આશંકાના પગલે તેના પર હુમલો કર્યો। ફરિયાદી પર હુમલાનો એક વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં હુમલાખોરો એવું કહી રહ્યા છે કે શું તું નાજુ કુંડવીને પકડાવીશ। નાજુ કામળિયા નામનો શખ્સ આ કેસમાં મુખ્ય આરોપી છે, ત્યારે હાલ તો ભાવનગર પંથકમાં મુદ્દે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। બગદાણાના સેવક પર હુમલાના વિરોધમાં કોળી સમાજનો વિરોધ, ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત કરી કર્યો હુંકાર, ગણતરીની કલાકોમાં જ પીઆઈની બદલી। ભાવનગરના બગદાણા આશ્રમના સેવક નવનીત બાલધરિયા પર હુમલાને લઈને કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। નવનીત પર હુમલો કરનારાઓને પકડી પાડવાની માંગ સાથે મહુવામાં મોટી સંખ્યામાં કોળી સમાજ રોડ પર ઉતરી આવ્યો હતો। મહુવા મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં અખિલ ભારતીય કોળી સમાજના લોકો એકત્રિત થયા અને વિરોધ પ્રદર્શન કર્યું। હુમલાખોરોને ઝડપથી પકડી પાડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। કડક કાર્યવાહી ન કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ભવિષ્યમાં કોળી સમાજનો કોઈ ચાળો નહીં કરી શકે, કોળીના સાવજો ન્યાય મેળવીને જ રહેશે, આ છે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો હુંકાર। બગદાણામાં નવનીત બાલદિયા પર થયેલા હુમલાને લઈને કોળી સમાજ લાલઘુમ બન્યો છે। હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નવનીતની મુલાકાતે પહોંચેલા હીરાભાઈ સોલંકીએ સ્પષ્ટ કર્યું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। ન માત્ર હીરા સોલંકી પરંતુ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ પણ ફોન પર વાત કરીને નવનીતને ન્યાય આપવાની અને સોમવારે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી રજૂઆતની ખાતરી આપી। કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય। નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો। આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે। તે ખાલી દેખાવો કરવા માટે નહીં હો, મારે દેખાવો નથી કરવો। હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો। કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો, એટલું કહેવા આવ્યો છું। ભાવનગર જિલ્લામાં ચકચારી મારામારીની ઘટનામાં બગદાણા પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે। બાદમાં 8 ઇસમોનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। નવનીત બાલદિયા નામના વ્યક્તિ ઉપર 29 ડિસેમ્બરના રોજ જીવલેણ હુમલો કરાયો હતો, તે જ સ્થળે આરોપીઓને લઈ જવામાં આવ્યા। મુખ્ય સૂત્રધાર નાજુ કામળિયા સહિતનાઓને ઘટના સ્થળે લઈ જઈને પોલીસે પૂછપરછ કરી। આરોપીને જ્યારે પોલીસ વાનમાંથી ઉતાર્યા ત્યારે તેઓ ચાલી પણ માંડ શકતા હતા। પોલીસે હવા કરનાર આરોપીઓની બરાબરની સર્વિસ કરી હતી, તેથી આરોપીઓને જમીન પર પગ મૂકવામાં પણ ફાંફા પડી ગયા હતા। આ તરફ પાલનપુરમાં યુવાનની હત્યા મુદ્દે ચૌધરી સમાજે મહેસાણા ગજવ્યું। પાલનપુરમાં ચૌધરી સમાજના યુવાનના હત્યાકાંડના ઘેરા પ્રત્યાઘાત મહેસાણામાં પડ્યા। ચૌધરી સમાજે કલેક્ટરને આવેદન આપી ન્યાયની માંગ કરી। બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજના યુવાનની અતિ કરપીણ હત્યાના મામલે વિરોધ પ્રદર્શન કર્યું। આ જધન્ય અપરાધ સામે રોષ વ્યક્ત કરવા અને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે મહેસાણા ખાતે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી। મહેસાણા ખાતે ચૌધરી સમાજના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા। એક સૂરે ન્યાય મળેના નારા સાથે સમાજનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યું, ત્યાં તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। આ તરફ અરવલ્લીમાં વાલ્મીકી સમાજે વિવિધ મુદ્દે કર્યો વિરોધ। ગુજરાતમાં તમામ સફાઈ કામદારોને કાયમી કરવાની માંગ સાથે વાલ્મીકી સમાજ રોડ પર ઉતર્યો હતો। ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વાલ્મીકી સંગઠનના સભ્યોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં યોગ કરીને વિરોધ કર્યો। માથા પર વિવિધ માંગના પોસ્ટરની ટોપી પહેરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો। જનતાને યોગ કરી નિરોગી રહેવા અને સ્વચ્છતા રાખી નિરોગી રહેવા અપીલ કરી। બાદમાં અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી। છોટાઉદેપુર ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવ્યો।
કોંગ્રેસમાં આંતરિક વિવાદ વચ્ચે હવે છોટાઉદેપુરમાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો છે. છોટાઉદેપુર ખાતે પ્રદેશ ભાજપ સંગઠનમાં માજી સાંસદ ગીતાબેન રાઠવાની નિમણૂક થતા તેનો સત્કાર સમારંભ ભાજપ કાર્યાલય હતો, જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ભાજપના બળવાખોર અને પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા અંદરના લોકોને આડે હાથ લીધા. જાહેર મંચ પરથી આવા લોકો પર ભડક્યા અને સંગઠનના હોદ્દેદારોને ટકોર કરી સરકારના કાર્યક્રમો અને પાર્ટીના કાર્યક્રમોમાં લોકો ઓછા આવે તેવા પ્રયાસો સંગઠનના હોદ્દેદારો કરી રહ્યા છે. સંગઠન સાથે કામ કરતા હોય પરંતુ આડકતરી રીતે જનતા એકત્રિત ના થાય, ઓછી પબ્લિક એકત્રિત થાય એવા પ્રયત્નો પણ આપણા હોદ્દેદારો આદરે છે. એટલે સૌને મારી વિનંતી, એવો જ્યારે આખા રાજ્યના આદિવાસી વિસ્તારનો કાર્યક્રમ ની શરૂઆત આપણે આ જિલ્લામાંથી કરવાના, ત્યારે કોઈ પણ કાર્યકર્તા એવા પ્રકારનો ભાવ નહીં રાખે. પંચમહાલ જિલ્લામાં પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ફરતી પંચમહાલમાં પહોંચી. દેલોલથી શરૂ થઈ યાત્રા ગોધરા શહેરમાં પ્રવેશી. ગોધરાના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડા, તુષાર ચૌધરી તેમજ સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ગોધરા પહોંચ્યા બાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિક વેપારીઓએ અમિત ચાવડાને મળીને પોતાની માંગણીઓ રજૂ કરી. વેપારીઓએ ગોધરા બસ સ્ટેન્ડને ફરી મૂળ સ્થળે ખસેડવાની તેમજ નગરપાલિકા સંચાલિત શોપિંગ સેન્ટરની દુકાનોના વધારેલા ભાડા પરત ખેંચવાની માંગ કરી. વાપીમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતા કોંગ્રેસે કર્યો વિરોધ. અધૂરા પિલ્લરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરી. આ વિરોધ, આક્રોશ, ગુસ્સો અને નારેબાજીનું કારણ છે રેલવે ઓવરબ્રિજનું ગોકળગાયની ગતિએ ચાલતું કામ. વાપીમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરોએ બ્રિજની નજર ઉતારવા માટે અધૂરા પિલ્લરોને લીંબુ મરચા બાંધી અને પૂજા કરીને નજર ઉતારી હતી. ઝંડા ચોક પર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો એકઠા થઈને સરકાર વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા. તંત્ર દ્વારા 1.5 વર્ષમાં કામ પૂર્ણ કરવાની મુદત આપી હતી. જોકે 4 વર્ષ વીત્યા છતાં પણ બ્રિજની કામગીરી અધૂરી હોવાથી સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અનેક રજૂઆત છતાં કામગીરી ઝડપથી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. હવે વહેલી તકે પુલનું કામ પૂરું કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવાની ફિરાકમાં ભાજપ સાંસદ ધવલ પટેલે કર્યો ધડાકો. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય આપમાં જોડાશે તેવો ઘટસ્ફોટ સાંસદ ધવલ પટેલે કર્યો. વલસાડ ડાંગ બેઠકના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા. ધવલ પટેલે દાવો કર્યો છે કે અનંત પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસનો સાથ છોડીને આપમાં જોડાઈ શકે છે. ધવલ પટેલે આક્ષેપ કર્યો કે અનંત પટેલ અને આપના ચેતર વસાવા વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે. ચેતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે, જ્યારે અનંત પટેલ તેમને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે. આ જોડાણ આગામી સમયમાં કોંગ્રેસનું મોટું નુકસાન પહોંચાડશે. અનંત પટેલ આદિવાસી આંદોલનનો મોટો ચહેરો રહ્યા છે. જો તેઓ ખરેખર આમ આદમી પાર્ટીમાં જોડાય તો દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એ કોંગ્રેસના બેનર હેઠળ કરતા નથી, પોતાના બેનર હેઠળ જ કરે છે. એ બતાવે છે કે કોંગ્રેસમાં કઈ એક ગતકડા કરવાની પૂરી ફિરાકમાં છે. પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠાના ઠાકોર સમાજે નવા બંધારણના શપથ લીધા. હું પ્રતિજ્ઞા લઉં છું કે આ એક સમાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ. ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવી શિક્ષિત બનાવવાની કવાયત તેજ થઈ. પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટિંગ યોજાઈ. મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો, જન્મથી મરણ સુધીમાં દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવી સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ. આ મીટિંગમાં સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા. તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનો બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી. ઠાકોર સમાજના આગેવાનો એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજના મંત્ર સાથે સંત સદારામ બાપાની સાક્ષીએ સમાજના બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી. ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગળજી ધામ, દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ બનાવાશે. 11મી